જો તમારે અરીસાને ચમકાવવો હોય તો તેને બટેકાની છાલથી સાફ કરો અને અરીસામાં ચમક આવશે. જો તમારા હૃદયના ધબકારા વધી રહ્યા હોય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળી મિક્સ કરીને ખાવો. જો તમે સુંદર છો અને જો તમારે સ્માર્ટ બનવું હોય તો તમારે આહારમાં ભાત અને રોટલીનું પ્રમાણ ઓછું કરો, ફળોની માત્રામાં વધારો. જો દૂધ ઉકાળતી વખતે દહીં બનવાની સંભાવના હોય તો થોડો બેકિંગ પાવડર ઉમેરી આના કારણે દૂધ દહીં નહીં થાય. લીલા વટાણા કાઢીને પ્લાસ્ટિકની થેલીમાં રાખવાથી વટાણા તાજા રહે છે. જો તમને કોઈ પેટને લગતી બીમારી છે તો તુવેર દાળનો ઉપયોગ વધારે કરવો જ જોઈએ. જો તમે દૂધ અને ફ્રીજમાં નથી રાખતા તો દૂધને ગરમ કરી તેમાં એક એલચી નાખવાથી દૂધ લાંબા સમય સુધી બગડતું નથી. દરરોજ 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ. હડિયાના દુખાવામાં બહુ રાહત મળશે. તાંજળિયાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે. જો તમને કેળા ખાધા પછી કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે થોડું મીઠું નાખો, તેનાથી કબજિયાત મટે છે. જો તમને જમ્યા પછી ભારેપણું લાગે છે તો કાળું મીઠું અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીવો, તમને આરામ મળશે. પાણીમાં થોડા બેકિંગ સોડા નાખી સ્ટીલના વાસણ ધોવાથી વાસણ ચમકીલા થાય છે. કાંદાના રસમાં મધ ભેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. દૂધ સાથે વાસી રોટલી ખાવાથી મગજ તેજ થાય છે તેમજ થોડું ગરમ કરીને દાંતની વચ્ચે જે કીડા લાગેલા હોય ત્યાં રાખવાથી દાંતના કીડા મરી જાય છે. તરબૂચ હાડકાને નબળા પાડતા રોગોથી દૂર રાખે છે. અઠવાડિયામાં એકાદ વાર તમારા શરીરને 15 થી 20 મિનિટ સુધી હૂંફાળું તેલથી માલિશ કરો. બપોરના ભોજન પછી ડાબી બાજુ સૂઈને થોડો સમય આરામ કરો. બાજરીના રોટલાનું છાશ સાથે સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે પણ એનો સ્વભાવ ગરમ હોય છે તેથી ઉનાળામાં તેનું સેવન ન કરો. 1 કપ પાણીમાં 2 એલચી મધ ભેળવીને સવાર સાંજ પીવાથી જૂની શરદી મટે છે. જો વધુ પડતા સૂર્યપ્રકાશના કારણે તમારા ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો દ્રાક્ષનો રંગ ચહેરા પર લગાવો, તેનાથી ચહેરાનો રંગ પહેલા જેવો થઈ જશે. મુલાયમ વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી ન પીવું, હૂંફાળું પાણી પીવો તેની ખાતરી કરો, તે વાળને સુંદર બનાવે છે. માછલી સાથે દૂધની બનાવટનું સેવન ન કરવું જોઈએ. પાલકમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવાથી ચહેરો ખરાબ થઈ જાય છે. હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખની રોશની વધે છે. જો તમને વધુ પડતા વાળ ખરતા હોય તો રોજ સાબુનું સેવન કરો, વાળ ખરતા બંધ થઈ જશે. જ્યારે પણ થાક લાગે ત્યારે આદુવાળી ચા પીવી, થાક તરત જ દૂર થઈ જશે. રાત્રે દૂધ પીવો. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, તેનાથી હાડકાં મજબૂત થાય છે. જમ્યા પછી થોડી વરિયાળી ખાવાથી આંખની રોશની વધે છે. લીંબુની છાલને દાંત પર ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે. સ્નાન કર્યા પછી વાળમાં ટુવાલ વીંટવાથી વાળની ચમક આવી જાય છે. માથાના દુખાવાથી જલ્દી રાહત મેળવવા માટે સફરજન પર થોડું મીઠું લગાવો અને તેને સવારે ખાલી પેટે ખાવો. દાંતના દુખાવામાં કુદરતી રીતે રાહત મેળવવા માટે આદુનો ટુકડો ચાવો. પીરિયડનો દુખાવો ઓછો કરવા માટે ઠંડા પાણીમાં 2 થી 3 લીંબુ નીચવીને પીવો. વાળ ખરતા અને તૂટવાથી બચવા માટે ચા પત્તીના પાણીથી વાળ ધોઈ લો. દાદ અને ખંજવાળની સારવાર માટે લીમડાના પાનને દહીંમાં પીસીને લગાવો. દાદ મટાડવા માટે આ રામબાણ ઉપાય છે. જે ગર્ભવતી મહિલાને પ્રેગ્નન્સી દરમિયાન ઝાડા થાય છે તો સંતરાના રસમાં થોડું મધ મિક્સ કરીને દિવસમાં 2 થી 3 વખત 1 કપ પીવો. ડેન્ગ્યુ માટે ઘરેલું ઉપાયમાં પપૈયાના પાનનો રસ, એલોવેરાનું સેવન કરો. હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખની રોશની વધે છે. દાડમ, ખજૂર અને મોટી એલચી ખાવાથી વૃદ્ધ સ્ત્રી પણ યુવાન દેખાવા લાગે છે. જે સ્ત્રીઓ હંમેશા બેઠા બેઠા સંજવાળી પોતા કરે છે તેને ક્યારેય કમરનો દુખાવો થતો નથી અને પેટ ફૂલવાની સમસ્યાથી બચે છે. જો તમે ટેન્શનને કારણે થાક અનુભવતા હોવ તો ચોકલેટ અથવા ગોળ ખાવો, તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે. કુકરમાં દાળ ઓગળે છે, પાકતી નથી, એટલા માટે ગેસ અને એસિડિટી થાય છે.
માખણની સાથે થોડું કેસર મિલાવીને રોજ રાત્રે હોઠ પર લગાવવાથી કાળા હોઠ પણ ગુલાબી થવા લાગે છે. જો તમને વધુ પડતા વાળ ખરતા હોય તો રોજ સાબુનું સેવન કરો, વાળ ખરતા બંધ થઈ જશે. રાત્રે સૂવાના 2 કલાક પહેલાં ખોરાક ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. મુખમાં પાણી ભરીને સ્નાન કરવાથી તાવ નથી આવતો. સૂકા ધાણાના 3-4 દાણા ચાટવાથી ઉલટી બંધ થાય છે. જો તમને ગેસની તકલીફ હોય તો આદુના ટુકડા અને તેને ચૂંસતા રહો, ધીમે ધીમે ગેસ બનવાની બંધ થઈ જશે. શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે. તે માટે આદુવાળી ચા, આદુવાળો ઉકાળો પીવો ફાયદાકારક છે. તેનાથી ઠંડી લાગતી નથી. કાજુ પનીર ખાવાથી મગજ તેજ થાય છે. પનીરમાં મળતું વિટામિન બી આપણી યાદશક્તિને તેજ બનાવે છે. પાણીમાં મીઠું નાખીને ઘરના ફ્રેશને ધોવાથી જંતુઓ અને માખીઓથી છુટકારો મળે છે. જે સ્ત્રીઓની પીઠ સીધી રાખીને બેસે છે તેને ક્યારેય કમરમાં દર્દ થતું નથી. ડુંગળીના રસમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ઉલટી તરત બંધ થઈ જાય છે. વાસી મોઢે પાણી પીવાથી કિડની સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે અને કિડની સાફ રહે છે. રાત્રે સૂતા પહેલાં મોઢામાં એલચી રાખો, તમારા મોઢામાં ક્યારેય દુર્ગંધ નહીં આવે. વાળ ખરતા અટકાવવા માટે સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવો જોઈએ. વાળ ખરતા બંધ થઈ જશે. જો તમારું નાનું બાળક રાત્રે નીંદર નથી કરતો તો તેને મધ ખવડાવો, જલ્દી સૂઈ જશે. ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે. જે મહિલાઓ પોતાનો ચહેરો નિખારવા માગે છે તો એ દૂધમાં 1 સફરજન ઉમેરીને સવારે ખાલી પેટે તેનું સેવન કરો. લાકડાના કાંસકાનો ઉપયોગ કરો. આનાથી વાળ તૂટવા ઓછા થશે અને મજબૂત રહેશે. જો વધુ પડતા સૂર્યપ્રકાશને કારણે તમારા ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો દ્રાક્ષનો રસ ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાનો રંગ પહેલાં જેવો થઈ જશે. સાબુની જગ્યાએ ચહેરા પર દહીં અને વેસણ મિક્સ કરીને લગાવવાથી રંગ બહુ જલ્દી સાફ અને ગોરો બને છે. જે માણસના વાળ સફેદ થઈ જાય છે તો અનારનો રસ વાળમાં લગાવવાથી લાભ થાય છે. જો તમને ઓછું સાંભળવા લાગતું હોય તો તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવો અને કાનમાં ઘસો, તમને સંભળાવા લાગશે. દરરોજ સવારે નાહવાને અડધી કલાક પહેલાં ચહેરા પર હળદર અને મલાઈ લગાડો. ત્યારબાદ 5 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો અને ચહેરા પર નિખાર આવે છે. સ્ત્રીઓએ રોજ 1 કેળું ખાવું જોઈએ. ભરપૂર માત્રામાં વિટામિન મળે છે અને ચામડી અને વાળને લઈને ફાયદાકારક છે. દેશી ઘીથી તમારા માથાની માલિશ કરો. તેનાથી તમારું મગજ મજબૂત બનશે અને માથાનો દુખાવો પણ દૂર થશે. પગના તળિયે રાઈનું તેલ લગાડવાથી આંખમાં આવતી ખુજલી અને જલન દૂર થાય છે. ચહેરા પર ફુદીનાના પાન લગાડવાથી ચામડી નરમ અને મુલાયમ બને છે. જ્યારે લીંબુ કડક થઈ જાય ત્યારે તેને 1 કલાક માટે હુંફાળું પાણીમાં પલાળી રાખો. આનાથી રસ કાઢવામાં સરળતા રહેશે. શરીરના કોઈ પણ ભાગમાં તમને ગેસના કારણે દુખાવો થતો હોય, 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ બહાર આવે છે. સ્ત્રીઓએ પોતાનો વજન ઓછો કરવો છે તે ખાવાનું ખાધા પહેલાં ઓછી કેલરીવાળા શાકભાજીનો સૂપ જરૂર ખાય. પેટ સાફ કરવા માટે કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.